ગુજરાતની સૌથી મોટી વીએફએક્સ ફિલ્મ આવી લાઇનનો ઉપયોગ કરી અને એક ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું હતું અને એ ફિલ્મનું નામ છે દશેરા, જેનું અત્યારે ટ્રેલર આવી ગયું છે. ટ્રેલર જોયું? ટ્રેલર ખૂબ સરસ છે, ખૂબ સરસ છે. ફિલ્મ પણ ખૂબ જબરજસ્ત નીકળે એવી આપણે આશા રાખીએ. પણ ફિલ્મનું જે ટ્રેલર છે ને, આપણે પહેલાં એની વાત કરી લઈએ, પછી મારે આગળ થોડી વાત કરવી છે. તો ફિલ્મના ટ્રેલરમાં જે સ્ટોરી દેખાઈ રહી છે, જેટલી સ્ટોરી સમજાઈ રહી છે, એના પરથી એક વાત નક્કી થાય છે કે આપણને કંઈક સાઉથની ફિલ્મો જેવું જોવા મળશે. સાઉથની ફિલ્મોમાં હમણાં જ તમે કાંતારા જોયું, એ ટાઈપનું જ કંઈક એને લાગતું વળગતું, અથવા ભૂતકાળમાં ઘણી બધી આપણે આ જોનરની ફિલ્મો સાઉથમાં જોઈ છે. બોલિવૂડમાં તો બહુ ઓછી જોઈ છે, પણ ગુજરાતીમાં આ પહેલી વાર જોવા મળશે દશેરા. એટલે આ લોકોએ જે પ્રોમિસ કર્યું હતું આપણને અનાઉન્સમેન્ટ વખતે, એ ટ્રેલરમાં કંઈક ને કંઈક જે પ્રોમિસ છે એ પૂરું થતું હોય એવું લાગી રહ્યું છે. છતાં આપણે આખી ફિલ્મ આવે ત્યારે આપણે વધારે વાત કરીશું. ટ્રેલર ઓવરઓલ ખૂબ સરસ છે. જે રીતે ટ્રેલર કટ થયું છે, ટ્રેલરમાં જે સીન છે, જે વીએફએક્સના દ્રશ્યો છે, બધું પરફેક્ટ છે. કંઈ જ આપણને ફરિયાદ નથી કે ભાઈ આ સીનમાં થોડું આમ થઈ ગયું, આ સીનમાં થોડું આમ થઈ ગયું. અને વાઇબ પૂરેપૂરી સાઉથની આવે છે. તમને હું કહું ને તો આ મારો પર્સનલ ઓપિનિયન છે. પૂરેપૂરી સાઉથની વાઇબ આવે છે કે ભાઈ કોઈ સાઉથનું ફિલ્મ આપણને જોતા હોય એવું લાગી રહ્યું છે. અને આ પ્રયોગ તો ગુજરાતીમાં પહેલો જ છે. આ ટાઈપનું પાછળ ક્યારેય બન્યું નથી, મારા ધ્યાનમાં નથી. તમારા ધ્યાનમાં હોય તો મને પાછું કમેન્ટ સેક્શનમાં જણાવજો. પણ આ ટાઈપનો પ્રયોગ આખો નવો છે. ને ગુજરાતીમાં તો તમારે નવા સબ્જેક્ટ લાવવું હોય ને તો પહેલાં તો હિંમત જોઈએ. કારણ કે તમારે ગુજરાતીમાં કોઈ ફિલ્મ બનાવવી હોય, તમારો ટોપિક જે કોઈ હોય, ડ્રામા બનાવો છો તો એમાં કોમેડીનો તડકો મારવો પડે. તમે સસ્પેન્સ બનાવો છો, થ્રિલર બનાવો છો તો એમાં કોમેડી જોઈએ. હોરર બનાવો છો તો એમાં કોમેડી જોઈએ. ઇન શોર્ટ, તમે કંઈ પણ બનાવો, નવું બનાવો એટલે તમારે કોમેડી નાખવી પડશે. હા, 5 ફિલ્મો 5%થી 2.5થી 3% ફિલ્મો એવી બને કે જે તમે આખી સિરિયસ બનાવો તો ચાલે. તો એક એક્ઝામ્પલ છે વશ લેવલ 2 અને વશ. આ બંને ફિલ્મો છે કે જે કોમેડી વગર ચાલી, અને બીજી પણ ઘણી ફિલ્મો પણ બહુ ઓછી. તો આ ફિલ્મ પણ આશા રાખીએ કે કોમેડી વગર જ ચાલી જાય. હવે છે ને વાત કરીએ આપણે, તો એક વસ્તુ એ છે, કદાચ કોઈને ખોટું લાગી શકે, મેકર્સને પણ ખોટું લાગી શકે. તમે આટલો બધો વીએફએક્સમાં ખર્ચો કર્યો, વીએફએક્સમાં ખર્ચો થાય એ મને ખબર છે, આટલો બધો ખર્ચો કર્યો, બરોબર છે, પણ હજુ પ્રશ્નાચિહ્ન છે કે આ ફિલ્મ ચાલશે કે નહીં. એની પાછળનું કારણ હું તમને આપું કે પહેલાં તો કાસ્ટિંગ જે કર્યું છે ને, એમાં તમારે કોઈ મોટા ચહેરાઓ લાવવાના હતા. હું એમ નથી કહેતો કે ટ્રેલરમાં જે આ લોકો એની એક્ટિંગ દેખાઈ રહી છે, જે કલાકારો છે, એક્ટિંગ ખરાબ છે. એક્ટિંગ કોઈની ખરાબ નથી. ટ્રેલર જે તમે કાપ્યું છે, એમાં જે એક્ટરો કામ કરી રહ્યા છે, એમાં જે લખાણ છે, જે ડાયલોગ છે, જે વીએફએક્સ છે, જે કલર ગ્રેડિંગ છે, જે લોકેશન છે, તમારી જે સ્ટોરી છે, મને બધું પરફેક્ટ લાગે છે. અને હું અંદરથી ઉત્સાહિત છું કે ભાઈ નહીં, આ ફિલ્મ તો આપણે જોવી જ પડશે એની હાવ. પણ એક્ટર મોટા ચહેરા લાવવાના એની પાછળનું કારણ છે કે તમારી ફિલ્મને તો પુશ મળે. ગુજરાતી ભાષામાં આ વસ્તુ એક મહત્વની છે કે જો કોઈ નામી ચહેરો હોય તો પછી તમારી ફિલ્મ ચલાવવા માટે તમારે જેટલી મહેનત કરવી પડશે ને અત્યારે, એટલી કોઈ મોટો ચહેરો હોય ને તો એ મહેનત 50%માં થઈ જાય. આ વસ્તુ એક રિયલ છે. હવે તમે આ ફિલ્મમાં કોઈ નામી ચહેરો લઈને આવો તો સીધી જ વાત છે કે ભાઈ લોકોના મોઢે આ ફિલ્મ તરત ચડી જાય કે ભાઈ ફલાણા કલાકારની ફિલ્મ આવી રહી છે, એમાં ફલાણો કલાકાર છે, એટલે તમારે 50% મહેનત થઈ જાય. હવે આમાં કેવું થશે, કન્ટેન્ટ ખૂબ સારો નીકળ્યો તો પછી તમારી મહેનત થશે કેટલી, તો કે અત્યારે જે લાલોના મેકર્સ કરી રહ્યા છે ને એટલી. લાલોના મેકર્સ અત્યારે જે મહેનત કરી રહ્યા છે એટલી જ મહેનત તમારે કરવી પડશે. માઉથ પબ્લિસિટીથી આ ફિલ્મ ચલાવવી પડશે. આ 100%ની વાત છે. એટલે જો કોઈ નામી કલાકારો આ ફિલ્મમાં લીધા હોત તો મને એવું લાગે છે કે ફિલ્મને વધારે પુશ મળત. બાકી વીએફએક્સ તમે જે પ્રોમિસ કર્યું હતું એ પ્રોમિસ પૂરું થતું હોય એવું અત્યારે ટ્રેલરમાં મને દેખાઈ રહ્યું છે. બાકી જે પણ કોઈ કલાકારો છે બધાની એક્ટિંગ પણ ખૂબ સરસ છે. આશા છે કે ફિલ્મની સ્ટોરી પણ અલગ હોય અને સાઉથને એકદમ ટચ થઈ જાય ને એવી આ ફિલ્મની સ્ટોરી હોય. પ્લસ થિયેટરવાળા શો આપે છે. થિયેટરવાળા નામી કલાકારોને જોઈ અને ફિલ્મને શો આપે છે. હવે આ ફિલ્મ જ્યારે રિલીઝ થશે ત્યારે થિયેટરવાળા કેટલા શો આપે છે એ પાછો સવાલ છે. બાકી જો કોઈ મોટા કલાકાર હોત કે ભાઈ યશ સોની છે તો કે ભાઈ મલ્હાર ઠાકર છે તો કે વાંધો નહીં, આટલા શો, 5 શો લઈ જાઓ, 6 શો લઈ જાઓ. આ રીતનું પણ મેં ભૂતકાળમાં આખા સીન જોયા છે એટલે હું કહું છું. બાકી વીએફએક્સમાં ખર્ચો કર્યો છે
તો તમે પછી યશને લાવી શકો છો. તમારી પાસે એટલું બજેટ તો ડેફિનેટલી હોવાનું જ છે. આવું મને અત્યારે ટ્રેલર જોઈને લાગે છે કે જો વીએફએક્સમાં આટલો બધો ખર્ચો કર્યો છે તોની વાત છે. જોઈએ હવે ફિલ્મ રિલીઝ થાય અને ફિલ્મનો જો કન્ટેન્ટ સારો હશે તો પછી મેકર્સને પૂરેપૂરી મહેનત કરવી પડશે કે લોકો આ ફિલ્મને જોવે. કેવી રીતે દેખાડવી, કેવી રીતે બતાવવી અને કેવી રીતે લોકો છે એ લોકો સુધી આ ફિલ્મ પહોંચાડશે એ મેકર્સે મહેનત કરવાની થશે. બાકી અત્યારે ઓલ ગુડ છે, બધું સરસ છે. મને તો ટ્રેલર ગમ્યું. બાકી તમને ટ્રેલર ગમ્યું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ફિલ્મ છે એ તમને કાંતારાને યાદ અપાવે છે અથવા તો બીજી કઈ સાઉથની એવી ફિલ્મો છે જેની યાદ અપાવે છે. ધન્યવાદ.